સાવરકુંડલામાં ડીવાયએસપી વિરલ ચંદને ગુનેગારો અને વ્યાજખોરો વિરુદ્ધ લાલ આંખ કરી છે. શહેરના 4 પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 રીઢા ગુનેગારોની હાજરી પરેડ યોજીને પોલીસે એક્શન મોડમાં કામગીરી કરી છે. આ પરેડ દરમિયાન ડીવાયએસપી વિરલ ચંદને કડક શબ્દોમાં તાકીદ કરી હતી કે તહેવારોના સમયમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. ખાસ કરીને વ્યાજખોરોને ચેતવણી આપતા તેમણે જણાવ્યું હતું કે વ્યાજખોરો સામે કડક કાનૂની પગલાં લેવાશે અને તેમના જામીન પણ નહીં થાય. તેમણે જનતાને અપીલ કરી છે કે વ્યાજખોરોથી ડરવાની જરૂર નથી. કોઈ પણ મુશ્કેલી હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો. પોલીસની આ આકરા તેવરવાળી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજરોજ રવિવારના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલિયા એ ચારેય પોલીસ સ્ટેશનના ભૂતકાળના ગુના કરી ચૂકેલા હિસ્ટ્રી શીટર, પ્રોહિબિશન બુટલેગર્સ, અસામાજિક તત્વો, ગુસ્સી ટોકના આરોપીઓ આ તમામની કે જેમના શરીર સંબંધી અને મિલકત સંબંધી ભૂતકાળના ગુનાઓ છે એમની હાજરી પરેડ અત્રે સાવરકુંડલા ટાઉનમાં રાખવામાં આવેલી હતી. જેમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 જેટલા આરોપીઓને એમની હાલની પ્રવૃત્તિઓ, એમના ગુનાઓ એ ગુનામાંથી બહાર નીકળી ગયા છે અને સમાજમાં શું કામગીરી કરી રહ્યા છે એ ફરીથી એમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી ગયા નથી કે કેમ એ બાબતે એમને વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી હતી. વધુમાં આગામી સમયમાં જે પણ ધાર્મિક સામાજિક તહેવારો છે એ સંબંધે તેઓ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાય નહીં અને કાયદામાં જ રહી અને સમાજમાં પોતાનું જીવન જીવે એ માટે એમને સમજ અને સૂચના આપવામાં આવેલા છે.